હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆઈની મોજ યુટ્યુબ ચેનલ પર. તો વિદ્યાર્થી મિત્રો, આશા કરું છું કે તમે તમારી બોર્ડની પરીક્ષા સારી એવી આપી હશે અને પેપરના બુક્કા ફાડી દીધા, પેપર ફાડી દેંગે એવું પરફોર્મન્સ આપ્યું હશે. તો કેટલાક વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન હતો કે બોર્ડની પરીક્ષા અમે આપી આવ્યા છીએ, તો હવે એનું રિઝલ્ટની વાત ક્યારે આવશે, રિઝલ્ટ અને કેવું પેપરનું ચેકિંગ કઈ રીતે થશે અને શું થોડું પેપરનું શિક્ષકો હાર્ડ રીતે પેપર ચેક કરશે કે પછી હલકા હાથે એટલે કે સારી રીતે પેપર ચેક કરશે અને અમને સારા એવા માર્ક્સ આપે. તો વિદ્યાર્થી મિત્રો, એના અંગે હું તમને કેટલીક માહિતી લઈને આવ્યો છું અને કેટલીક માહિતી હું ચોપડાની અંદર લખી છે, જેથી હું ભૂલી ના જાઉં કે તમને શું શું કહેવાનું છે, અને કેટલાક આંકડાઓ પણ લાવ્યો છું તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ વખતે તમારી પરીક્ષા હતી એ 27 તારીખ બીજા મહિનાની 2025 રોજ શરૂ થઈ હતી. વિદ્યાર્થી મિત્રો, કેટલાને એવું પણ પ્રશ્ન થયો છે કે કેમ બીજા મહિનાથી પરીક્ષા સ્ટાર્ટ થઈ, ત્રીજા મહિનાથી કેમ નહીં? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડને એવું બતાવ્યું હતું, સીબીએસઈ બોર્ડ જે છે તમને ખબર હશે, તો એને એવું સીબીએસઈ બોર્ડને ગુજરાત બોર્ડે એવું બતાવ્યું હતું કે અમે પણ બીજા મહિનાથી અમારી પરીક્ષા સ્ટાર્ટ કરીએ છીએ, એટલા માટે સ્ટાર્ટિંગ કરી 27 તારીખથી, એટલે બીજા મહિનાની 27 તારીખે. કેટલાક વિદ્યાર્થી મિત્રોને આઈ થિંક પ્રોબ્લેમ થઈ શકે છે, કારણ કે એના આગળના દિવસે 26 તારીખે શું હતું, મહાશિવરાત્રિ તાંડવ કરવાવાળા ભગવાન શંકર નો કે મહાશિવરાત્રિ ભગવાન શંકરનો તહેવાર હતો. એટલે જે વિદ્યાર્થીના ઘર પાસે જે કહીને શિવજીનું મંદિર હોય એટલે થોડું આમ હર્ષોલ્લાસનો માહોલ હોય, એટલે થોડું તકલીફ થાય એવું હતું. પરંતુ 27 તારીખ બીજા દાડે ગુજરાતીનું પેપર હતું, ગુજરાતી મીડિયમ માટે. તો ઓકે, તો એ સ્ટાર્ટ થયું હતું 27 તારીખે. તમે એના આગળના દાડે આશા કરું છું કે તમે પહેલાં જ તમારે જે કહીએ ને કે જે જગ્યાએ બેસવાનું હતું તે જગ્યા જોઈને આવ્યા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે ધોરણ 10ની અંદર મારી પાસે આંકડો છે કે કુલ ધોરણ 10ની અંદર 9,62,495 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 9 લાખ કેટલા? 9,62,495. કેટલા? 9,62,495. એની અંદર તમે ટોપ કરી શકશો? છે દમ? ના થાય. તમે ચિંતા નહીં કરવાની, તમે ટોપ કરશો. પણ જો કોઈની એવી માનસિકતા છે કે હું તો મારા ક્લાસની અંદર ટોપ કરીશ, પણ એ માનસિકતા ખોટી છે. આ વખતે તમારી જે કહીએ ને કોમ્પિટિશન આખા ગુજરાત બોર્ડની વિદ્યાર્થીઓ સાથે હતી. તો આશા કરું છું કે તમે એવી રીતે પ્લાનિંગ બનાવીને, એવી રીતે એક્ઝિક્યુટ કરીને તમારા પેપર સારી રીતે વિદ્યાર્થી મિત્રો તમે લખ્યા હશે. ઓકે, મેં પણ આ વખતે 10માની બોર્ડની પરીક્ષા આપી છે, પણ મને એટલી બધી આશા નથી કે આપણે ટોપ કરીશું. હા ના, એટલે આપણી સ્કૂલની અંદર તો મારો બીજો આવી જશે નંબર. ઓકે, 80% એટલું પીઆર આવી જશે, 80% 85% જેટલું તો પીઆર મારું આવે છે મારા ખ્યાલથી. પણ જોઈએ રિઝલ્ટ, તમારું રિઝલ્ટ હું પણ જોઈશ અને એ વખતે આપણે લાઈવ કરીશું. ઓકે, તમે આવજો, એ વખતે લાઈવ કરીશું. હું મારું રિઝલ્ટ પણ તમને બતાવીશ અને પહેલાં તમારું રિઝલ્ટ જોઈશું અને આખરે હું મારું રિઝલ્ટ તમને બતાવીશ કે મારું રિઝલ્ટ આ છે, અને તમને જાહેર કરીએ. હું કંઈ એવું શરમજનક નહીં અનુભવું કે મારે આટલા ટકા છે ને આવું. જે હશે એ હું તમને રિઝલ્ટ બતાવી દઈશ તમારી સામે જ ખોલે. એવું નહીં કે હું પહેલાં રિઝલ્ટ જોઈ લઈશ ને પછી નહીં તે કહીશ કે આવું નથી, સમ રીઝન રિઝલ્ટ બતાવવા નથી માગતો અને વધારે ટકા આવ્યા હશે તો જ બતાવીશ. ના, ઓછા ટકા હોય કે વધારે ટકા હોય, હું તમને રિઝલ્ટ મારું બતાવીશ. ઓકે, તો વિશ્વાસ રાખજો એ વખતે, અને તમારું રિઝલ્ટ પણ હું જોઈશ કે કોણે સારા એવા માર્ક્સ આવ્યા છે. ઓકે, તો 9,62,495 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી કુલ કહીએ તો. એની અંદરથી રિપીટરો 82,132 રિપીટરો હતા, અને બીજા કેટલાક વિદ્યાર્થીઓ જે કહીએ ને કે ખાનગી સ્કૂલના હોય, ખાનગી રીતે. ઓકે, જે ખાનગી સ્કૂલ હોય, જે કહે ને સરકાર દ્વારા ના ચાલતી હોય, એવી બધી ઘણી બધી સ્કૂલના અંદર વિદ્યાર્થીઓ આવતા હશે. ખાનગી રિપીટર પણ હોય, ઘણા બધા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા. એટલે કુલ ટોટલ આંકડો 9,62,495 હતા. અને એના માટે 300 જેટલા કેન્દ્રો કહીએ ને કે જાહેર કરવામાં આવ્યા હતા. 300+ જેટલા કેન્દ્રો જાહેર કરવામાં વિદ્યાર્થી મિત્રો આવ્યા હતા. અને જેલ કેન્દ્રો કેટલા હતા કે જેલની અંદર વિદ્યાર્થી મિત્રો હોય એના માટે કેન્દ્રો કેટલા હતા? તો કુલ 4 જેલના કેન્દ્રો હતા કે જ્યાં અંતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેલના અંદર કે જેને સમ રીઝન અંતે જેલની અંદર જવું પડ્યું હોય એવા વિદ્યાર્થી માટે 4 કેન્દ્રો હતા. તો એવી રીતે આ કુછ આંકડા હતા કેટલાક. અને કે 900 સોરી, મારા બોલવાની અંદર ભૂલ થઈ હતી. કુલ 989 કેન્દ્રો હતા અને 300 બીજા અંતે કેન્દ્રો હતા. ઓકે, 989 કેન્દ્રો કુલ વિદ્યાર્થી મિત્રો હતા. અને એના અંદરથી તમારું એક કેન્દ્ર હશે
આશા કરું છું તમે સારી રીતે પરીક્ષા આપી હશે. અને રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટ ક્યારે આવશે? તો વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ આવવાની અંદર આ તમારી કહીએ ને કે સ્કૂલની પરીક્ષા નથી કે જે અઠવાડિયા 2 અઠવાડિયાની અંદર રિઝલ્ટ આવી જાય. કારણ કે સ્કૂલની અંદર તો શું હોય કે કેટલાક વિદ્યાર્થીઓનો ઘણી વધારેમાં વધારે કોઈ મોટું અંતે શહેરની અંદર હોય તો એની અંદર વધારેમાં વધારે ગણી આપણે 300-400 ગણી લઈએ. આપણે બિગ અંતે કહીએ કે મોટી અંતે સ્કૂલ હોય તો 300-400 વિદ્યાર્થીઓ હોય 10મા ધોરણની અંદર 2 વર્ગ 3 જેટલા વર્ગ હોય એટલા, પણ 300-400 વિદ્યાર્થીઓ હોય અને એના પેપર ચેક કરીને આપવાના છે. પણ મેં કીધું તેમ ગુજરાત બોર્ડની અંદર કેટલા વિદ્યાર્થીઓ આપવાની છે? તો 9,62,000 કેટલા હતા યાર? ભૂલી ગવાયું, મારે પણ ભૂલી જવાય છે તમારા જેવી રીતના. ઓકે, 495 એટલે 9,62,495 એ બધા વિદ્યાર્થી મિત્રોને પેપર ચેક કરવાના. એના માટે પણ કહીએ ને આજના રોજના કાલના રોજ 11 તારીખથી પેપર ચેકિંગ શરૂ થઈ ગઈ હતી. આજે 12 તારીખ છે. મેં વિડીયો બનાવી મૂકો, કેટલાક વિદ્યાર્થીઓ સર્ચ કરી હતા એટલે સર્ચિંગની અંદર ટોપ પર જોયું કે મૂકો કશો હતો ને આપણે બનાવીએ વિડીયો, તો એ જ વિશે હું તમને વાત કરવા આવ્યો છું. તો કુલ કહીએ ને જોવાની અંદર 2-3 મહિના વિદ્યાર્થી મિત્રો લાગી શકે છે. તમને લાગે કે આ 2-3 મહિના લાગે એના અંદર શું કરીશું? અને કેટલાક વિદ્યાર્થીઓને મજા પણ નહીં આવતી હોય કે સ્કૂલની અંદર ભાઈબંધો હતા એમની સાથે રમીશું, એવું બધું કરીશું. પણ હવે શું કરવાનું? સ્કૂલના વિદ્યાર્થી મિત્રો તો કંઈક અલગ જ એમનું કરતા હોય. તો વિદ્યાર્થી મિત્રો એના માટે હું તમને થોડાક અંતે સજેશન આપું છું કે આ 2-3 મહિનાની અંદર 3 મહિના અથવા તો 2 મહિના જેટલા રિઝલ્ટની અંદર લાગે એની અંદર તમારે શું કરવાનું? પહેલું તો વાંચવાનું છોડવાનું નથી. વાંચવાનું છોડવાનું એટલે એવું નહીં કે આપણે હવે પાછા ફરીથી એ ચોપડીઓ વાંચવાની. ના, તમને એવું લાગે કે મારે 11મું કરવાનું છે, 11માની ચોપડીઓ થોડી કોઈક જૂના વિદ્યાર્થી મિત્રો હોય એના પાસેથી લઈ લેવી અને થોડું વાંચવું. અથવા તો તમે જો સાયકોલોજીની અંદર ઇન્ટરેસ્ટ હોય, મને પણ સાયકોલોજી બહુ ગમે છે, મનોવિજ્ઞાન, તો એની અંદર હું એની બુકો વાંચતો હોય છું. તો એ બુકો તમે વાંચી શકો છો જે તમારા ભવિષ્ય માટે તમને સારું એવું કહીએ ને માર્ગદર્શન પૂરું પાડે. અથવા તો બીજી કહીએ તો સ્ટોરીઓ વાંચી શકો છો, બ્રેવ. અથવા તો તમને પિક્ચર જોવાનું ગમતું હોય તો પિક્ચર જોવાનું, એવું નહીં બીજું કંઈ આલતું ફાલતું પિક્ચર નહીં જોવાનું. જે કહે ને મોટિવેશન ભર્યું અથવા તો પોતાના ગોલ નજીક લઈ જાય એવું અંતે પિક્ચર જોવાનું. ઓકે, કંઈ અલગ અલગ નહીં કે બીજી બધી પ્રેમ કહાનીઓ એવું બધું નહીં જોવાનું. ઓકે, તમને જે તમારા ગોલ નજીક લઈ જાય. પછી બીજું એક કરવાનું, કેટલાક વિદ્યાર્થી મિત્રો એવું કરતા હોય છે કે રિઝલ્ટ આવશે ને ત્યારે આપણે જોઈશું કે શું કરવું. ના, અત્યારથી જ વિચારી લેજો, રિઝલ્ટ આવે ત્યારે આવશે, 2-3 મહિનાની અંદર આવી જશે. પરંતુ અત્યારે વિચારી લેવાનું કે મારે 10મા પછી શું કરવાનું છે, એના માટે શું શું પગલાં લેવાના છે, બધું જ તમારે એક હું ચોપડું રાખું છું એની અંદર લખીને જ રાખું છું કે શું શું કરવાનું છે. એવી રીતે તમે પણ તમારે એવું કરવાનું કે શું શું કરવાનું, 10મા પછી મારે શું કરવાનું, આ રીતે કરવું, આમ તેમ, ને બધું જ રીતે તમારી રીતે પ્લાનિંગ કરીને અત્યારથી જ રાખવાનું. પછી બીજું એક અમારો આઈડિયા છે કે તમે જો સ્પોકન ઇંગ્લિશ ઈચ્છવા માંગતા હોય તો મારી નજરની અંદર એક મસ્ત મજાની ચેનલ છે, વિજય નાક્યા. ઓકે, ઇંગ્લિશની અંદર હું પણ કરવાનો જ છું. અત્યારે 12 તારીખ છે એટલે આજથી સ્ટાર્ટ થાય છે કોર્સ એમનો. તો તમે જો કહીએ ને ઇન્ટરેસ્ટેડ હોય તો જજો. એટલે અને હું પણ જઈશ. ઇંગ્લિશ સ્પોકન ક્લાસ છે એટલે ઇંગ્લિશ શીખવાડશે બોલતા કઈ રીતે. સરસ મજાના છે. ધ દિવાલીપુરા યુથની અંદર આવ્યા હતા. ઓકે, એટલે મેં ત્યાંથી જ ઓળખાણ, મેં પણ એમના તે બહુ જ લેક્ચરો જોયા ને એવી રીતે મેં મારી તૈયારી કરી હતી. તમે તમારી તૈયારી કઈ રીતે કરી કમેન્ટની બોક્સની અંદર શેર કરજો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કોઈ સ્પોકન ક્લાસ પણ કરી શકો છો, ઇંગ્લિશ સ્પોકન ક્લાસ. અથવા તો તમે કોમ્પ્યુટર બેઝિક હતી કોમ્પ્યુટરનો કોર્સ કરવા માંગતા હોય તો કરી શકો છો. બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ તમારા આસપાસ થતો જ હોય છે, વધારે 1500-2000 ની અંદર થતો હોય છે. ઓકે, તો કરી લેવો. કારણ કે કોઈ પણ નોકરી તમે ગવર્મેન્ટ આપવા જશો તો બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ તો જોવે છે. કારણ કે એનો સર્ટી માગે છે કે તમે બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ કર્યો છે કે નહીં, તરત જ સર્ટી માગે. રિઝલ્ટ તો જોવે જ, તમારું બીજું બધા ડોક્યુમેન્ટ તો જોવે, પણ બેઝિક કોમ્પ્યુટર જોવે જ. કારણ કે કોમ્પ્યુટર અત્યારે એટલું બધું એડવાન્સ થઈ ગયું છે ને કે એની અંદર તમને કંઈ ના ફાવે ને તો બહુ તમે મૂર્ખા કહેવાઓ. ઓકે, તમને ફાવવું જોઈએ. એટલા માટે બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ વિદ્યાર્થી મિત્રો કરી લેવો. અને તમને લાગે કે મને તો કોમ્પ્યુટર ફાવે છે, વાપરતા ફાવે છે, તો ના વિદ્યાર્થી મિત્રો એવું ભ્રમ ના રાખતા. કારણ કે એના માટે તમે ડોક્યુમેન્ટના સર્ટી જોશે, તો કે ને ફોર્મ ડિગ્રી જેવું સર્ટી જોશે. અને સર્ટી તમારે જે ક્લાસની અંદર હશે એ ક્લાસવાળા આવશે. અને તો પછી તમે જે ગવર્મેન્ટની અંદર કોઈ નોકરી હશો અથવા તો પ્રાઇવેટની અંદર અથવા એ સર્ટી અંતે તમે આપશો તો પછી અંતે તમને લેશે નોકરીની અંદર. એટલા માટે એવી રીતે 2-3 મેં તો તમને કીધું કે ઇંગ્લિશ સ્પોકન ક્લાસ કરી શકો છો. અથવા તો તમને અંતે રમતની અંદર ઇન્ટરેસ્ટ હોય તો આ 3 મહિનાની અંદર તમે સરસ મજાનો કોઈ સ્પોર્ટ ક્લબ જોઈન કરી શકો છો. એવી રીતે તમને થોડા આઈડિયા હું તમને આપું છું. તમારી રીતે એક્ઝિક્યુટ કરવાનો વિદ્યાર્થી મિત્રો રહેશે. તો વિડીયો કેવો ગમ્યો અને તમારું રિઝલ્ટ ચિંતા ના કરતા તમે તમારી રીતે શાંતિથી ફરજો. 2-3 મહિનાની અંદર આવી જશે. ચિંતા ના કરતા. આવજો. તાતા, ગુડ બાય, ટેક કેર.